હવે આ દેહને અલૌકિક બનાવવા માટે સૌથી પહેલા પ્રભુને સંતુષ્ટ કરવા પડે. અને પ્રભુ શેનાથી સંતુષ્ટ થાય? તો સુબોધનીજીની એ પંચાધ્યાયની કારિકા, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન. એ ગોપી ગીત ગાતા ગાતા જ્યારે ગોપીઓના કંઠ રૂંધાયા અને નિસ્સાધન થયેલા ગોપીઓના મધ્યમાં પ્રભુ પ્રગટ થયા, ત્યારે આ કારિકા મહાપ્રભુજીએ લખી. નહીં સાધન સંપત્ત્યા, પ્રભુ ક્યારેય કોઈ પણ સાધન સંપત્તિથી પ્રસન્ન થતા નથી, પણ પ્રભુ પ્રસન્નતાનું એક જ માત્ર કારણ ભક્તાનામ દૈન્યમે વૈકમ. ભક્તની દીનતા એ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. એટલે બધું જ કરીએ પણ હૃદયમાં જો દીનતા ન હોય તો પ્રભુ એનાથી રાજી થતા નથી. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીજઈએ. સ્નેહ બિના ગોવિંદ, સ્નેહ બિના સ્નેહ સુવાલો, રસના કહા ન ચાહીએ. સ્નેહ કેવો છે? સુવાલો. સુવા એટલે પોપટ. જેમ પોપટ બધું જ બોલે પણ એ જાણતો નથી કે શું બોલી રહ્યો છે. એમ વૈષ્ણવ મોટી મોટી વાત મુખથી બોલે પણ એના હૃદયમાં જો દીનતા નથી તો બધું જ મિથ્યા છે. સ્નેહ સુવાલો, રસના કહા જો ન ચાહીએ. પેલા પોપટને ખબર હોય, માલિકે શીખવાડ્યું હોય કે બિલાડી આવે ત્યારે ઉડી જવું, અને આખો દિવસ બોલતું રહેતું હોય બિલાડી આવે ત્યારે ઉડી જવું, બિલાડી આવે ત્યારે ઉડી જવું. અને સાચે બિલાડી આવે, પાંજરું ખોલે અને મરતા મરતા છેલ્લે એટલું જ બોલે કે બિલાડી આવે ત્યારે ઉડી જવું. સ્નેહ સુવાલો, પોપટ જેવો સ્નેહ કેવલ બોલવા માટેનો થઈ જાય. પ્રીતમ પ્રીત હિતે પૈયે, પ્રભુ તો પ્રેમથી પમાય, ભક્તની દીનતાથી પમાય છે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. હરિરાયજી એ દીનતા સાગર કહેવાય. પોતાના જીવનમાં દીનતાને ચરિતાર્થ કરીને હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યું. એકવાર હરિરાયજીના જીવનનો પ્રસંગ આવે છે કે એકવાર હરિરાયજી જ્યાં બિરાજતા તો એમનો ચોકીદાર એને ગામ જવાનું થયું. એટલે આજ્ઞા લેવા માટે આવ્યો કે મારે ગામ જવું પડે એમ છે. તો હરિરાય મહાપ્રભુજી આજ્ઞા આપી કે ભલે તું જા. હવે ચોકીદાર તો જતો રહ્યો. રાતનો સમય થયો એટલે સ્વયં હરિરાય મહાપ્રભુજીએ ચોકીદાર જેવો વેશ ધારણ કર્યો, હાથમાં છડી લીધી અને વિઠ્ઠલનાથજીના મંદિરની બહાર રાધે શ્યામ કરતા કરતા પરિક્રમા દેવા લાગે. એટલામાં રાત્રિના સમયે એક આપનો સેવક ત્યાંથી નીકળ્યો અને એની દ્રષ્ટિ પડી કે જયરાજ આપ આ વેશમાં આ રીતે રાધેશ્યામ કરતા કરતા ચોકીદારી આપ કરી રહ્યા છો મંદિરની, આવું કેમ? ત્યારે હરિરાયજીએ કહ્યું કે આજ સુધી શ્રીઅંગની સેવા તો બહુ મળી, પણ જે જગતની ચોકીદારી કરી રહ્યો છે એની ચોકીદારી કરવાની સેવા આજે પહેલી વાર મળી રહી છે. અને વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખજે, સેવા ક્યારેય કોઈ પણ નાની મોટી નથી હોતી. સેવા એ સેવા હોય છે. જે સેવાને વિશેષણ આપવા જાય એ સેવા શબ્દને નાનો બનાવી દેતા હોય છે. કે ક્યારે પણ સેવા શબ્દને કોઈ પણ વિશેષણ ના આપે. આ સામગ્રીની સેવા મોટી, કીર્તનની સેવા મોટી, શ્રીઅંગની સેવા મોટી, માલાજીની સેવા, ક્યારે નાની મોટી સેવાને આ રીતે તરાજુમાં લઈને ઝોંકશો, તોડશો નહીં. સેવા એ પોતાના રૂપમાં પૂર્ણ છે. જે પણ મળી જાય ઠાકોરજીની કૃપા, જેવો જીવનો અધિકાર અને એને સેવા મળે એને સૌભાગ્ય માને. પ્રાચીન આચાર્યોના જીવનનો પ્રસંગ આવે છે. વય થઈ આચાર્યશ્રીની અને અંતિમ સમય આવ્યો. આસપાસ સેવકો ઉભા છે, સૈયાજી પર પડેલા છે અને અંતિમ ઘડી જાણીને આચાર્યશ્રીએ કહ્યું કે હવે મને જમીનમાં લેટાવી દો. અને સેવકોએ પકડી પધરાવી અને જમીનમાં પધરાવી દીધા. છેલ્લી શ્વાસો ચાલી રહી છે, ચિત્ત ઠાકોરજીમાં છે અને અંતિમ ઘડીએ ચિંતન કરી રહ્યા છે કે આજ સુધી કઈ કઈ સેવાઓ થઈ ને કઈ સેવા રહી ગઈ. અને વિચાર કરતા કરતા નેત્રોના બંને ખૂણાઓ ભીંજાયા અને ડબ ડબ દઈને અશ્રુપાત થવા લાગ્યા. સેવકો વિચારમાં પડ્યા કે જયરાજ આપણું તો આખું જીવન સેવામાં ગયું છે અને આમ છેલ્લી ઘડી આપના આંખમાં આંસુ, આવું કેમ? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે યાદ કરી રહ્યો છું કઈ કઈ સેવા કરી અને કઈ સેવા કરવાની રહી ગઈ. આજે સ્મરણ કરતા કરતા યાદ આવ્યું, આખી જિંદગી પ્રભુને ખૂબ લાલ લડાવ્યા પણ આટલો વૈભવ હતો, અનેક મુખ્ય ભીતરિયાજી હતા,
તો આખી જીવન મટકીમાંથી ઝારીજી તો ભર્યા, પણ આજે અંતિમ ઘડીએ યાદ આવ્યું કે કુવામાંથી જલ કાઢીને મથની ભરવાની સેવા તો ક્યારેય નથી થઈ. પ્રભુને એ જ વિનંતી કરું છું કે આવતા જન્મમાં કોઈ વૈષ્ણવના ઘરે જન્મ આપજો, જેથી આવી નાની સેવાઓથી પણ હું વંચિત ન રહી જાઉં. પ્રભુની સમગ્ર સેવાનો લાભ મને મળે. સેવાને ક્યારે નાની મોટી ગણીને મૂલવવી. સેવા તો જે આજ્ઞા થઈ એનાથી મોટી બીજી કોઈ સેવા નથી. સેવા કૃતેર ગુરુ આજ્ઞા, એનો કદાચ અર્થ એમ થાય જે આજ્ઞા થઈ એ જ સાચી સેવા છે. ગોપેશ્વરજી તો ટીકામાં લખે છે એક સ્થાન પર શિક્ષાપત્રમાં, બે પ્રકારની સેવા છે. એક પોતાના મનથી આપણે જઈને કોઈ સેવામાં જોડાઈ જઈએ, એ સાધારણ સેવા, અને બીજી છે વિશેષ સેવા કે જેની આજ્ઞા ગુરુદેવે કરી હોય. ઠાકોરજીનું ધ્યાન એમાં હોય છે. ત્યાં મનગણંત સેવા કહે, એટલે જ આપણે ત્યાં કહ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. ગોપાલદાસ એટલે વલ્લભાખ્યાનમાં કહે, અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, પણ અહીંયા તો આજ્ઞાને આધીન ભક્તિ છે. તમને જે આજ્ઞા થઈ છે એનાથી ચિત્ત તમારું બીજે ન જવું જોઈએ. ઘણાને એમ થાય, ગુરુજને ઠાકોરજી પધરાવી દીધા હોય, નાનકડા લાલન હોય, અને ઘરે બીજા કોઈ વૈષ્ણવના મોટા લાલન પધારે અને એવા શ્રૃંગાર એમને ધર્યા હોય, એટલે મનમાં એમ થાય આવા આપણા હોત તો. અને આવો વિચાર આવ્યો એ દિવસે સમજવું કે આજ સુધીની સેવા નિષ્ફળ ગઈ. આપણા પ્રભુ કરતા અધિક ચિત્ત ક્યાં જવું, એ દોષ છે ભક્તિ. આ દોષ છે. ત્યારે જયારે એવું બન્યું હતું ગણપતિજી દૂધ પીતા હતા, ત્યારે ઘણા હોશિયાર વૈષ્ણવોએ દૂધ લઈને ઠાકોરજી પર પ્રયોગ કર્યો, અને મને આઈને કહ્યું કે આવું થયું. મેં કીધું આજ સુધીની તમારી સેવા નકામી ગઈ. કારણ આજ સુધી દૂધ ભોગ ધર્યું તો મનમાં વિશ્વાસ નહોતો કે આરોગ્ય છે. એનો અર્થ તો એ જ થયો ને, પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, એનો અર્થ એ થયો કે આજ સુધીની સેવા તમારી નકામી ગઈ. બહુ સાવધાન સેવામાં રહેવું. એ પણ પુષ્ટિ માર્ગ તો વિલક્ષણ માર્ગ, પૃથક શરણ માર્ગોપદેષ્ટા, અન્ય માર્ગ કરતા આપણો પૃથક માર્ગ છે. સેવામાં બહુ જ સાવધાન રહેવું. અહીંયા હરિરાયજી એ જ આજ્ઞા કરે, દીનતા દ્વારા પ્રભુ કૃપા કરે, અને કૃપા કરીને શું કરે તો નિત્યમ દેહમ અલૌકિકમ, અલૌકિક દેહનું દાન કરે છે. આપણી દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય, તો પ્રસન્ન થઈને મર્યાદામાં તો સાક્ષાત્કાર, પુષ્ટિમાં તો સ્વાનુભાવ. મર્યાદા ભક્તો પર પ્રસન્ન થાય તો પ્રગટ થઈને દર્શન આપી દે, પણ પુષ્ટિ માર્ગમાં પ્રસન્ન થાય તો કેવલ દર્શન નહીં, સાથે સેવા પણ આપે છે. એટલે અલૌકિક દેહનું દાન કરે. શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તામાં આવે ને, ગોપાલદાસજીને એમ થયું કે હવે પિતાજી ગરડા થયા છે, એટલે મારે સવારે ઉઠીને સેવામાં પહોંચવું જોઈએ. અને આમ વિચાર કરી બીજા દિવસે સવારે સેવામાં જલ્દી સ્નાન કરીને પહોંચ્યા. અને પહોંચ્યા, જોયું, શેઠ પુરુષોત્તમદાસને ખબર પડી કે દીકરાને સંદેહ થયો છે કે મારી ઉંમર થઈ ગઈ છે. અરે સેવા કઈ યુવાનીથી થાય છે? અને ગોપાલદાસજી જ્યાં ગયા અને જોયે તો પિતાજી 16 વર્ષના યુવાન દર્શન આપ્યા. શેઠ પુરુષોત્તમદાસને 16 વર્ષના યુવાન હોય એવા યુવાન બનીને એમને દર્શન આપ્યા, અને ભાન આવ્યું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. એને તો ઠાકોરજી અલૌકિક દેહનું દાન આપે છે. હવેલીમાં જુઓ ને તમે, 4 જણા પકડીને માજીને લાવતા હોય, અને હોલનો દરવાજો બંધ હોય દર્શનના કમલ ચોકના, અને દરવાજા ખોલવાની રાહ જોતા હોય. 4 જણા પકડીને લાવ્યા હોય એ માજી જયારે દર્શનના દરવાજા ખુલે ત્યારે 16 વર્ષની કન્યા હોય એ રીતે ભાગે. તમે જોજો, દર્શન ખુલે ત્યારે હાથમાં છડી હોય ને 2 જણા પકડીને ધીમે ધીમે પગથિયા ચડાવતા હોય, પણ જ્યાં ઠાકોરજીના દર્શન થાય ત્યાં ક્ષણવાર માટે દેહ અલૌકિક બની જતો હોય છે. એ જ મનોરથોમાં સેવામાં કેવા ભાગતા હોય. એ અલૌકિકતાનું દાન ઠાકોરજી. સેવા ફળ ગ્રંથમાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સેવાના 3 ફળ બતાવ્યા: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહ. આ 3 સેવાના ફલ કયા? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એ તો સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. સેવા કરીને શું થશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. અને સેવા ફલમાં આ સેવાના પરમ ફલની ચર્ચા કરી. પહેલું ફલ કયું? અલૌકિક સામર્થ્ય. જે વાત અહીંયા હરિરાયજી કરે છે, દીનતાથી પ્રગટ થઈ પ્રભુ જીવને અલૌકિક દેહનું દાન કરે છે.
અને અલૌકિક દેહ દ્વારા એને દેહના બંધનો લાગતા નથી. બીજું ફળ કયું? સાયુજ્ય. પ્રભુમાં જીવ જોડાઈ જાય. બે પ્રકારના સાયુજ્ય હોય, એક મર્યાદા, બીજો પુષ્ટિ. મર્યાદામાં તો લય થઈ જાય, ભગવાન સાથે જોડાઈ જાય, અને પુષ્ટિ સાયુજ્યમાં કોઈ ને કોઈ શ્રૃંગાર યા પુષ્પનું સ્વરૂપ ધારણ કરી પ્રભુના માલાજી સ્વરૂપે પ્રભુના શ્રીઅંગમાં બિરાજે. વાર્તામાં પ્રસંગ આવે છે ને કે શ્રીનાથજી બાબાનો ધોબી હતો, અને શ્રીનાથજીના જે પણ વસ્ત્રો આવે આ ધોબી કપડા, બીજા બધાના કપડા ધોતો હોય ત્યારે પછાડી પછાડીને ધોવે, પણ શ્રીનાથજી બાબાના વસ્ત્રો હોય ત્યારે બહુ કોમલતાથી હાથથી આમ દાગ દૂર કરે. એક વાર ગુસાઈજીની એના દ્રષ્ટિ પડી અને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. બોલાવ્યો ધોબીને, પૂછ્યું કે બીજાના વસ્ત્રો તું ધુએ ત્યારે તો પથ્થર પર પછાડી પછાડીને ધુએ છે, પણ શ્રીનાથજી બાબાના જયારે આઘા વસ્ત્ર કે પીછવાઈ ધોવાની આવે ત્યારે કોમલ હાથે તું મલી મલીને ધોએ છે, એનું કારણ શું? ધોબીએ કહ્યું, જયરાજ, એમ તો મને શ્રીનાથજી બાબાની સેવા શ્રીઅંગની ક્યારે મળવાની નથી, આ દુષ્ટ દેહ છે, પણ શ્રીનાથજી બાબાના વસ્ત્રો આવે ને તો એમાં હું એવો ભાવ રાખું કે જાણે હું શ્રીનાથજી બાબાને સ્નાન કરાવી રહ્યો છું, અને એવો ભાવ રાખીને શ્રીનાથજીના વસ્ત્રો ધોઉં અને મને એવું સુખ મળે જાણે શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં એમને સ્નાન કરાવી રહ્યો. અને જયારે આવી કાલીવાલી વાતો, મીઠી મીઠી વાતો ગુસાઈજીએ સાંભળી, બહુ પ્રસન્ન થયા એના ઉપર અને કહ્યું, તું કંઈક માંગ. અને જયારે માંગવાનું કહ્યું ત્યારે આ ધોબીએ કહ્યું કે મને સારૂપ્ય મુક્તિ આપો. મુક્તિના 4 પ્રકાર છે: સારૂપ્ય, સાયુજ્ય, સામીપ્ય અને સાલોક્ય. સાલોક્ય મુક્તિ એટલે ભગવત ધામમાં પ્રાપ્તિ થાય. સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન જેવું રૂપ મળે. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનમાં જોડાઈ જવાય. અને સાલોક્ય ભગવત લોકની પ્રાપ્તિ. તો સારૂપ્ય મુક્તિ માંગી અને ગુસાઈજીએ કહ્યું, જાત અને સારૂપ્ય મુક્તિ આપી. અને એ જ ધોબી ગુસાઈજીની કૃપાથી ભગવાનનું સ્વરૂપ ધારણ કરી અને એક રાજાને ત્યાં ભગવાન બનીને પ્રગટ થયો. અને એ નગરનો રાજા આમની સેવા કરવા લાગ્યો. સારૂપ્ય મુક્તિ છે, ભગવત જેવું રૂપ મળ્યું. એકવાર ચાચાજી પરદેશ કરવા માટે પધાર્યા હતા, અને પરદેશ કરતા કરતા આ રાજાને ત્યાં મુકામ કર્યો. રાજાએ કહ્યું કે આવો મારા ઠાકોરજીના દર્શન કરો. અને જ્યાં કિવાડ ખોલ્યા ત્યાં ચાચાજીએ પોતાનું મુખ મરોડ્યું, મુખ બગાડ્યું. અને આ દ્રશ્ય જોઈ ગયો પેલો રાજા, અને રાજાએ કહ્યું કે તમે મારા ઠાકોરજીને જોઈને મોં મચકોડ્યું કે? ચાચાજીએ કહ્યું કે આનું કારણ જો હું તને કહીશ ને તો તું દુખી થઈશ. ના, કંઈ પણ થાય, મને કારણ જાણવું છે. ચાચાજીએ કહ્યું, જો તારે જાણવું જ હોય તો જાણ કે આ તારા જે ભગવાન છે ને એ તો અમારા શ્રીનાથજી બાબાના ધોબી છે. અને જ્યારે આ વાત કહી એટલે રાજા તો ક્રોધમાં આવી ગયો. શું વાત કરો છો? કે હા, સાબિતી શું? ચાચાજીએ કહ્યું કે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્રો મારી પાસે છે. આ વસ્ત્રો ખેલના દિવસના છે, ચડેલો છે. એમ કર, આ વસ્ત્ર ઠાકોરજીના નિજ મંદિરમાં રાખ ને દરવાજા બંધ કર. અને રાજાએ એ ખેલના દિવસોની પીછવાઈ પ્રસાદી મળી અને એ લઈ અને પોતાના ઠાકોરજીની આગળ રાખી દરવાજા બંધ કર્યા. અને થોડી વાર પછી જ્યાં ખોલ્યા ત્યાં આખી પીછવાઈ ધોવાઈને ચોખ્ખી થઈ ઘડી કરીને આગળ પડી હતી. અને ચાચાજીએ કહ્યું, જો આ ગુસાઈજીની કૃપાથી એક ધોબી ઠાકોરજીનું રૂપ ધારણ કરીને બેઠો છે. તો અલૌકિક સામર્થ્ય. બીજું ફળ સાયુજ્ય. અને ત્રીજું ફળ કયું? અલૌકિક દેહ વૈકુંઠાદિમાં. આમ 3 સેવાના ફળ કયા, જેની વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરી. 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું કે સેવા તો જીવને મળે, પણ કયા પ્રકારની સેવા જીવે કરવાની એમ કહેતા 13મા શ્લોકમાં શ્રી હરિરાયજી બોલ્યા, સાક્ષાત અને પરોક્ષ રૂપત્વાત સેવા પૂર્વ વિલક્ષણા. સેવા 2 પ્રકારની છે, હરિરાયજી બતાવે. એક સાક્ષાત સેવા અને બીજી છે પરોક્ષ સેવા. ઠાકોરજીની સેવામાં તમે ગયા છો અને મંગળાથી લઈને શયન સુધીની સેવા કરી રહ્યા છો. આ સંયોગાત્મક જે સેવા છે એ સાક્ષાત સેવા છે. તો એ સેવાને તો આપણે સૌ જાણીએ છીએ. તો બીજી સેવા હરિરાયજી બતાવતા કહે છે, બીજી એક સેવા છે પરોક્ષ સેવા. અને પરોક્ષ સેવા છે કે જ્યારે અનવસરનો સમય હોય અને અનવસરના સમયમાં ઠાકોરજીની ભિન્ન ભિન્ન લીલાઓનું ચિંતન કરી એમનો હૃદયમાં વિપ્રયોગ ધારણ કરવો, એ છે પરોક્ષ સેવા.
એ ચિંતન પણ સેવા છે. ગોપેશ્વરજી ટીકામાં લખે કે પ્રભુએ જ્યારે લઘુરાસનું દાન આપ્યું અને ગોપીઓને જે સુખ મળ્યું એ સંયોગાત્મક સેવા, એ સાક્ષાત સેવા થઈ. પ્રભુ અંતર ધ્યાન થયા, પ્રભુની લીલાઓનું અનુકરણ કરવા લાગી ગોપીઓ, વિરહ કરવા લાગી, એ થઈ પરોક્ષ સેવા. અને પાછા પ્રભુ પ્રગટ થઈ અને સેવાના સુખ આપ્યા. એમ વૈષ્ણવે પણ ઠાકોરજી પોઢી જાય, સેવા કરતા હોઈએ ત્યારે સંયોગાત્મક સેવાનો આનંદ કરવાનો, પોઢ્યા પછી પરોક્ષ સેવાનું સુખ લેવાનું. યુગલ ગીત, વેણુ ગીત આદિની લીલાઓનું ચિંતન કરવાનું અને મનમાં તાપ કરવાનો અને એવી અવસ્થા મનમાં રાખવાની જાણે પ્રભુ લઘુ રાસમાં ગોપીઓને છોડીને ગયા અને એ સમયે ગોપીની જે સ્થિતિ થઈ એવી જ સ્થિતિ ઠાકોરજીને પોઢાયા પછી દરેક વૈષ્ણવની આખા દિવસ દરમિયાન હોવી જોઈએ. આખા દિવસ દરમિયાન જો એવી સ્થિતિ રહે તો બીજા દિવસે હરિરાયજી કહે છે જેમ રાસ કરવા માટે, મહારાસનું દાન કરવા માટે ઠાકોરજી પ્રગટ થયા તો મંગળા સમયે એવો અનુભવ વૈષ્ણવને થશે. જહાં તાપ વહાં આપ, જ્યાં તાપ છે ત્યાં જ પ્રભુ એ સુખના અનુભવ કરાવે છે. એમ હરિરાયજી કહેતા આગળ કહ્યું કે પ્રભુના મુખારવિંદનું દર્શન એ જ વૈષ્ણવનું પરમ ફલ છે. અહીંયા સેવા કર્યા પછી વૈષ્ણવને બીજું કંઈ જ જોઈતું નથી, જોઈએ છે કેવલ ને કેવલ પ્રભુના મુખારવિંદના દર્શન. વૈષ્ણવે સદા એનું ચિંતન કરતા રહેવું, હૃદયમાં સદા વિચાર કરતા રહેવું. ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ રુધિ ચિંતયામ, એમ 15મા શ્લોકમાં હરિરાયજી કહે છે કે આ ઠાકોરજીના મુખારવિંદના દર્શન એ તો ફલનું ફલ છે. લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. અને પ્રભુની આખા શ્રીઅંગનું ચિંતન કરવું. જો હરિરાયજીના વહુજી સુંદરવંતા વહુજી, અને એમણે 108 ટૂંકમાં ચિંતનનું ધોળ લખ્યું છે. અને ચિંતનના ધોળમાં એ પ્રભુના આખા શ્રીઅંગનું, યુગલ સ્વરૂપની અનંત લીલાઓનું એ ચિંતનનું ધોળ ગાતા શ્રી સુંદરવંતા વહુજી ગાન કરતા બોલે, નંદ નંદન સખી સુંદર વાલો ચિંતન એનું કરીએ છીએ. લીલા પરિકરનું, લીલા સ્થલીનું અને યુગલ સ્વરૂપ જ્યારે એમાં પધારે કેટલા પ્રકારની લીલાઓ એ કરે. તો જેવા હરિરાયજી અને જેને હરિરાયજીનો આ જીવન સંગ મળ્યો હોય એવા વહુજી એમને, અને હરિરાયજીનો પ્રભાવ, એવી જ ભાવના આ સુંદરવંતા વહુજીની મનમાં જાગી છે. અદભુત ચિંતનનું ધોળ છે. બીજા કોઈ પાઠ અનવસરમાં ન થાય તો ચાલશે, એક આ સુંદર વહુજીનું ચિંતનનું ધોળ રોજ ગાજો. શિક્ષાપત્ર સાંભળો. આખી એ યુગલ સ્વરૂપની અનંત લીલાઓ, એ રસ લીલાઓનું વર્ણન 108 ટૂંકમાં કર્યા છે. માનો આ રસની માળા છે, 108 મણકા છે. એ રસભાવ, એ માધુર્ય ભાવ જે ગાન કરશે એના હૃદયમાં જાગશે. અને એટલે છેલ્લે ટૂંકમાં સુંદરવંતા વહુજી પોતાની છાપ મુકતા બોલ્યા, શ્રી વલ્લભની કૃપાથી આ યુગલ સ્વરૂપનો જે આનંદ છે એ આપણા સૌના હૃદયમાં પુલકિત થશે. જે આ ધોળ ગાશે એને યુગલ સ્વરૂપની અનંત લીલાઓ હૃદયમાંથી સ્ફુટ થવા લાગે. આમ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ હૃદિ ચિંતયામ. સદાય મનમાં યુગલ સ્વરૂપની અનંત લીલાઓનું ચિંતન કરવું. પરમાનંદાસજીના ઘરે જ્યારે મહાપ્રભુજી પધાર્યા, કહ્યું પરમાનંદાસ કછું પદ ગાઓ. અને પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. અને પ્રભુની અનંત લીલાઓ જે નિકુંજમાં અહર્નિશ થઈ રહી છે, દિવસ રાત જે ચાલી રહી છે, એ લીલાઓની સ્ફુરણા પરમાનંદાસજીના હૃદયમાં થવા લાગી. અહીંયા હરિરાયજી પણ એ જ આજ્ઞા કરી, દરેક વૈષ્ણવે એ યુગલ સ્વરૂપની લીલાઓનું ચિંતન કરતા રહેવું જોઈએ. આગળ 21, 22 અને 23મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભગવદીઓના લક્ષણ બતાવ્યા. હરિરાયજી આજ્ઞા કરી, ભગવદીઓનો સંગ એ જ ભાવને પ્રગટાવનારો છે. પણ એ ભગવદી કેવો હોવો જોઈએ એને ચકાસીને એનો સંગ કરવો. અને આ 3 શ્લોકમાં એ પરમ વૈષ્ણવના, એ ભગવદીના લક્ષણ બતાવ્યા. એક ભક્ત છે, એક વૈષ્ણવ છે, એક ભગવદી. વાર્તા સાહિત્યમાં પણ છેલ્લે વાંચો, એસે ભગવદી ઉનકી વાર્તા કહાં તક ગઈ. વૈષ્ણવતામાંથી ભગવદીયતા સુધીની યાત્રા એ જ પુષ્ટિ માર્ગની યાત્રા છે. વૈષ્ણવ અને ભગવદીમાં ફરક શું?
જેના હૃદયમાં ભગવાન રહે એ વૈષ્ણવ, પણ જે ભગવાનના હૃદયમાં રહે એ ભગવદી. જેના હૃદયમાં પ્રભુ હોય એ વૈષ્ણવ, પણ જે પોતે પ્રભુના હૃદયમાં હોય એ ભગવદી. બસ આ જ યાત્રા છે, આપણા હૃદયથી શરૂ થાય અને પ્રભુના હૃદય સુધી પહોંચે. એ જ પુષ્ટિનો માર્ગ.